છે ને? હે? આજે શું ખાધું? કાલે સાંજે શું ખાધેલું? તમને ખબર છે કે આજે શું જમવાનું બનાવવાનું, આવતીકાલે શું બનાવવાનું? તમને મીઠાઈ આપે છે ખાવામાં? નહીં? તેલ, સાબુ યુનિફોર્મ કયો એને? યુનિફોર્મ આવે છે, કપડા મહિનો જેટલે હવે આપશે. કોઈ તકલીફ પડે શાળાના સ્ટાફમાંથી અથવા આચાર્યમાંથી કે બીજું કોઈ આવીને કંઈ કહે કે તમે આવો હા નાનો જવાબ કેમ આપ્યો, તો મારો નંબર છે 992599. સુખરામ રાઠવા. બટાકાનું શાક, પરવર એવું, પણ પાણી બટાકા નહીં ઉતારે, પાણી જેવું જ બધું ના ફરાતું પેટ. આદર્શ નિવાસી શાળા પાઈ જેતપુર રાસલીની આ મુલાકાત દરમિયાન છોકરાઓને જમવાનું અપૂરતું મળે છે એવી ફરિયાદ છોકરાઓની પણ મળી છે. સાથે સાથે રસોડામાં ચેક કરતા શાકભાજી જે આવ્યું છે ગઈકાલે સાંજે જ આવ્યું છે એમ કહેવામાં આવે છે, એ શાક ભાજી આખી બગડી ગયેલી હતી, પકડાઈ પણ જર્જરિત થઈ ગઈ હતી, એને ખાઈ પણ શકાય નહીં, ફેંકી દેવાની હોય. સાથે સાથે દૂધી અને ટામેટા પણ હતા, એમાં પણ ફૂગ આવેલી હતી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને આ કુપોષિત અનાજનું ખવડાવવામાં આવે છે અને આદિવાસીઓને જેમ પુણ્યાવટમાં થયું તેવો બીજો બનાવ ન બને એની સરકારે કાળજી રાખવી જોઈએ. આખું ગુજરાત જ ભ્રષ્ટાચાર વાળું છે તો તમે અધિકારીઓ ક્યાં વાત કરો? આખું સરકાર ભ્રષ્ટાચારી છે. આદિવાસી બાળકોનું શોષણ તો થઈ રહ્યું છે, તમે દેખો છો ને. કોઈની વાચા ત્યાં ફૂટતી નથી, વાચા ફૂટે છે દબાઈ દેવામાં આવે છે. આ સત્ય વાત કરવામાં તમારી સામે મને કોઈ બીક નથી. આ તંત્ર જે ચાલે છે, મને ખબર છે ત્યાં સુધી વિધાનસભામાં જ્યારે પ્રશ્નો પૂછાતા હોય ત્યારે વિધાનસભાના માન્ય સભ્યોને બધાને બુકલેટ આપવામાં આવતી હતી. બુકલેટમાં શું જવાબ લખ્યો છે એ વાંચવામાં આવતો. મારો પ્રશ્નનો વારો હોય તો હું વાંચીને એનો જવાબ લઈ શકું છું અને બીજા કોઈ સાથી મિત્રને પૂછવું તો પૂછી શકતા હતા. એ સિસ્ટમ સરકારે એના માટે બંધ કરી કે સરકારની પોલ ખુલે ના અને બંધ થઈ જાય, એટલા માટે આ સિસ્ટમ ત્યાં દાખલ કરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.